Music. अपनी रोम हानि जो अपनी रोम। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माता मित्रों, स्वागत है तमारो આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોનો જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો સીધે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી તો તમારે એલિટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિટ એપ્લિકેશનને ઓપન કરશો તમને એક કાર્તા ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરતો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે તેવા નવા સ્ટેટસ એડિટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તમારે શું કરવાનું છે, નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા એલિટ ટૂલ્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ યુઝ કર્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જ રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓનની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે આપણે શું કરવાનું છે, એ પ્રકારનો વિડિયો બનાવવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપે છે। તો બંને પ્રોજેક્ટને તમારા એલિટ એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડિયો લિંક આપે છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા આપણે ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લેશું। ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કાતે ફોટોટિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, બરોબર। તો મિત્રો અહીં આપણે ફોટો છે તે ફૂલ સ્ક્રીનમાં થઈ ગયું છે, તો આપણે એલિટ મોશનને એકવાર બંધ કરીને ચાલુ કરવું પડશે। તો ફટાફટ આપણે એલિટ મોશનને બંધ કરીને ચાલુ કરી લઈએ, પછી તમને આગળના સ્ટેપ બતાવી દઉં। તો એક આરતી થઈ જાય એટલે હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો નથી આવતું અથવા મારી પાસે વિડિયો કરાવવું છે તો એ ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે। તો હવે તમારે નીચે શું કરવાનું છે, સૌથી પહેલા તમે જો તમને કંઈક આ રીતે બેકગ્રાઉન્ડ છે તે ડબલ કલરમાં જોવા મળશે। તો અહીંયા તમારે બેકગ્રાઉન્ડ જે કલર રાખવું હોય તમે અહીંયાથી રાખી શકો છો। પછી ઉપર ગ્રુપ એમમાં લેયર જોવા મળશે, એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે ને એથી તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમારે કઈ આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરીયલ આપ્યું તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જેનો પર વિડીયો બનાવતો એનો તમારો ફોટો લઈ લેવાનો છે। તો આપણે એક ફોટો છે તે તમે જોજો કપલ્સ ફોટો છે તે લઈ લઈશું। તો એ તમારે જે પણ તમારા ફોટા હોય તમારે લઈ લેવાનું છે। તો આપણે ક્યાં ફોટો છે એને લઈ લઈશું, ફોટા નીચે લઈ દેવાનું છે, ફોટા પર ક્લિક કરવાનું છે, રોટેશનલ ઓપ્શન દેવાનું છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। અને પછી તમારો ફોટાને અહીંયા સરખી રીતે સેટ કરી લેવાનું છે, બરોબર। સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, હવે તમારે સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 10 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારે શું કરવાનું છે, ફોટાની સાઈઝ વધારે ઓછી કરી તમારે સરખી રીતે ફોટાને સેટ કરી બહાર નીકળી જવાનું છે, એટલે આપણો ફોટો કમ્પ્લીટ આવી જશે। આટલું કામ થઈ જાય તમારે આપણે ફોટોનું કામ છે અહીંયા પૂરું થઈ ગયું છે। તો ઉપર શેડોઝ ઓપ્શન પર ક્લિક કરી કરંટ ઇમેજ પ્રિન્ટ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે, એટલે આપણો ફોટો અહીંયા સેવ થઈ જશે, બરોબર। તો આપણે થોડુંક લોડિંગ લેશે પછી આપણો ફોટો સેવ થઈ જશે। તો શેડોઝ પર ક્લિક અને ક્લોઝ કરી લેવાનું છે। પછી આપણે આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમારે +9 પર ક્લિક કરી મીડિયા જોશો ને આપણે જે અત્યારે ફોટો બનાવ્યો હતો એને લઈ લઈશું। ફોટાને લીધા પછી તમારો ફોટો પર ક્લિક રાખી ફોટાને આ રીતે નીચે લઈ દેવાનું છે અને એની લેન્થ આપણે સ્ટેટસ સુધી કંઈક આ રીતે ખેંચી લેવાનું છે, બરોબર।
આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, બાજુમાં આપણે જે ફોટો ફ્રેમમાં જે ફોટા ઉપર સાઈડ જતા હતા એનિમેશનમાં, બરોબર, એ રીતે આપણે ફોટા લગાવવા પડશે. તો એના માટે તમારે શું કરવાનું છે, એના માટે તમારે બહાર નીકળી જવું છે ને હવે તમારે આવી જવું છે એક એપ્લિકેશનની જરૂર પડશે. તો એપ્લિકેશન છે એ તમે જોજો, ફિનિશ કરીને એક એપ્લિકેશન છે આપણે તમને પ્લે સ્ટોરની અંદર જોવા મળી રહેશે. તો તમે ડાઉનલોડ કરી લેજો, બરોબર. ડાઉનલોડ કર્યા પછી ઓપન કરો છે ને સ્ટાર્ટ ઉપર ક્લિક કરશો એટલે થોડુંક લોડિંગ લેશે. લોડિંગ થાય પછી તમારા ગેલેરી છે ત્યાં ઓપન થઈ જશે. તો આપણે થોડુંક લોડિંગ થઈ જવા દઈએ. કંઈક આ રીતે તમને એપ્લિકેશનની ઇન્ટરફેસ જોવા મળશે. તો જે પણ ફોલ્ડરમાં તમારા ફોટા એને લઈ લેવાનું છે તો આપણે ફોલ્ડરમાં આવી જઈશું અને આપણે જે પણ ફોટા છે એને લઈ લઈશું, બરોબર. હવે તમારા ફોટા સિલેક્ટ કરવાનો છે, કંઈક આ રીતે તમે જોઈ શકો છો, બરોબર. તમે ગમે એટલા ફોટા સિલેક્ટ કરી શકો છો, 5, 10, 15 જે પણ તમારા ફોટા હોય તમે સિલેક્ટ કરી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે કંઈક આ રીતે આપણો ફોટો છે તે તમે બની જશે કોલેજની અંદર, બરોબર. તો અહીંયા નીચે તમને સેફ વાળું ઓપ્શન જોવા મળશે. તો એના પર ક્લિક કરી અહીંયા સેફ કોલેબરેશનમાં જવું છે ને એથી તમારે જોઈ શકો છો જે ચોરસ શેપ છે ને લઈ લેશું ને પછી રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. હવે તમારે કંઈક આ રીતે ફોટા બની જશે. જો ફોટા તમારે સરખી રીતે સેટ ના થાય તો એડિટ ઉપર ક્લિક કરવાનું છે અને કોઈ પણ ફોટા પર ક્લિક કરી એથી તમારે ક્રોપિંગમાં જવું છે અને આ રીતે તમારે સરખી રીતે સેટ કરી રાઈટ કરી લેવાનું છે. એટલે તમારે એક એક ફોટા કરી બધા સરખી રીતે સેટ કરી લેવાનું છે અને પછી ઉપર ડાઉનલોડ પર ક્લિક કરીને હાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે તમારો ફોટો એ ડાઉનલોડ થઈ જશે, બરોબર. ઓકે પર ક્લિક કરીશું આપણો ફોટો ડાઉનલોડ થઈ ગયો છે. તો હવે આપણે ફરીથી આવી જઈશું ઇલેક્ટ્રોનિક સર્વિસની અંદર અને ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જઈશું એટલે તમને કંઈક આ રીતે ફરીથી ફૂલ પ્રોજેક્ટનો ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે. તો નીચે તમે ફૂલ પ્રોજેક્ટનો આપણે જે ફોટો એડ કર્યો છે ફોટો એડિટિંગનો એની ઉપર તમને એક લેયર જોવા મળશે. એ લેયર ઉપર ક્લિક કરવાનું છે, કલર એન્ડ ફિલમાં જવું છે, સ્ટાર્સ ઉપર ક્લિક કરીને આ સ્ટાર ઉપર ક્લિક કરવાનું છે અને હવે આપણે અત્યારે જે ફોટો બનાવ્યો જે તમે જોઈ શકો છો કોલેજ વાળાને લઈ લેશું અને +9 પર ક્લિક કરશું એટલે આપણો ફોટો એ કમ્પ્લીટ સેટ થઈ જશે, તમે જોઈ શકો છો, બરોબર. અને એનિમેશનમાં કમ્પ્લીટ લાગી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, એ ઉપરની સાઈડ તમે જોજો આપણે લખેલું છે સૌથી પહેલાં તો આડી લાઈનમાં લખ્યું છે હેપી બર્થડે વાઇફજી, બરોબર. તો અહીંયા તમારે જે લખવું એ લખી શકો છો. એના ઉપર આપણે નામ લખેલું છે, તમે જો ઉર્મિલા લખેલું છે. તમારે જે પણ વાઇફનું તમારું નામ હોય અથવા તમે જેનું પણ વિડીયો બનાવતા એનું જે પણ નામ હોય તમારે લખી લેવાનું છે અને નીચે આપણે અહીંયા હેપી બર્થડે લખેલું છે. તો તમે તમારી રીતે છે તમારે જે લખવું હોય તમે લખી શકો છો. આટલું કામ થઈ ગયા. હવે તમારે શું કરવું છે, +9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને અહીંયા તમને બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે ચાંદની ડાળી હલતો એ પ્રકારનો, બરોબર. તો એને એડ કરશું. એડ કર્યા પછી તમારે શું કરવું છે, વિડીયો તો આ રીતે આવી ગયો છે. તો એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 18 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરો તો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવીશું તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જવું છે ને અહીંથી તમારે ડિફરન્સ વાળા ઓપ્શન પર ક્લિક કરી સબ્જેક્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે કંઈક આ રીતે આપણો વિડીયો આવી જશે. તો વિડીયો સાઇઝ થોડીક ઓછી કરી અને આપણે કંઈક આ રીતે રોટેટ કરીશું કંઈક આ રીતે, બરોબર. કંઈક આ રીતે રોટેટ કરી સાઇઝ વધારે ઓછી કરી સરખી રીતે સેટ કરવું છે. ઇફેક્ટમાં જવું છે, એડિટ પર ક્લિક કરી કલર એન્ડ લાઇટમાં જવું છે. તમારે સેચ્યુરેશન ને વાઇબ્રેશન વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરવું છે અને સેચ્યુરેશનને -100 કરી દઈશું એટલે કંઈક આ રીતે આપણો વિડીયો થઈ જશે, બરોબર. અને વધારે જે વિડીયો લેન્થ હોય એને આપણે અહીંથી કટ કરી લઈશું, કંઈક આ રીતે તમે જોઈ શકો છો, બરોબર. પછી તમારા વિડીયો નીચે લાવી દેવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા શું જશું અને બીજો તમને બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે એને પણ એડ કરશું. વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે અને પછી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જવું છે, લાઇટર જઈને આપણે સ્ક્રીન કરી દઈશું. સ્ક્રીન કર્યા પછી તમારે અહીંથી જોજો કલર ડોઝ પણ કરી શકો છો અને વધારે લેન્થ હોય એને કટ કરી લેવાનું છે. વિડીયો નીચે લાવી દેવાનું છે અને ઉપર તમને બ્લરવાળી ઇફેક્ટ જોવા મળશે એનો આ બધું બંધ હશે તો એને ચાલુ કરી લેવાનું છે એટલે કંઈક આ રીતે આપણો વિડીયો આવી જશે, બરોબર. ને આ લેયર આપણે ખસી ગઈ છે તો ફૂલ સ્ક્રીનમાં કરી લઈશું એટલે કંઈક આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. અને મિત્રો તમારે નેક્સ્ટ વિડીયો છે તે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દીજો. તો આપણે એના પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે વિડીયોને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, ઉપરની સાઈડ તમે એરો જોઈ શકો છો એના પર ક્લિક કરી એથી તમે એરો પર ક્લિક કરી એથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોઝ પર ક્લિક કરશો તો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.